સીતારામ બધાને। બાએ ડોલ મારી પાસે મેલાવી લીધી, ડોલ લઈ આવ વરવી લીધું બધું, આખે આખું ફર્યું। હવે બાજુવાળાએ સામે પાણી છાંટ્યું ને એટલે એને છાંટવું પાણી, ડોલ મુકાવી। હવે મને પાણી છાંટવા નથી દેતા, પોતે ધરાર મારા હાથમાંથી ડોલ જતી લીધી, પાણી છાંટે। જે કોઈ બાજુવાળા કરે ને બધું અમારે બાને કરવાનું। વાંકા વાંકા હવે ડોલ લઈ આવી, ઓલી ડોલ લઈ આવી, આ ડોલ લઈ આવી, પોતાના પગ ઉપર પાણી નાખી રાખશે, ત્યાંની એકને એક જગ્યાએ પાણી નાખી રાખશે। તો આ અવસ્થાની અંદર છે ને કામનું ભૂત વળગે માણસને। આ તો આ કલરની ડોલું છે ને, કે ડોલું અમારે તો મહિનાની અંદર 2-3-4 ભાંગી નાખતા પહેલાં। કલરની ડોલું છે ને જાય નહીં, ઢેગડી ડોલ લઈ ચાહે, મને અડવા જ નથી દેતા, તને છાંટતા નથી આવડતું કે પોતે છાંટે, એક એક ડબ્બું નાખી। પાડોશમાં પોતે ઓટલે બેઠા હોય ને પાડોશમાં કોઈ સફાઈ કરતું હોય ને બારોબાર, કે કાંઈ ધૂંચારા કોઈ કરે ને તો મારે ધૂંચારા કરવાનું, કોઈ બારોબાર પાણી છાંટે ને તો મારે પાણી છાંટવાનું, કોઈ ફળિયું વારે ને બારોબાર તો મારે ફળિયું વારવાનું। એ જોવે નહીં કાંઈ હમણાં વારીને બેઠી છે, એ વારે એટલે પાછી અમારા ખાવણી લેવાની છે। પકડી ડગુક હાલાતું નથી, માનતાય નથી। કોઈ બધા એમ કહ્યું ને કે એના હાથમાં જટી લ્યો બધું, હાવણો નથી દીધો, હાવણો હતાડી દીધો, મેં કીધું હાવણો છે જ નહીં, મારે ઉપાધિ નહીં કરે ને એટલે મારે જરાય ઉપાધિ નહીં। રોડ ઉપર નીકળે બધાને ખબર છે, પાડોશીને માનતા નથી એમ। તમે ગમે એટલું કરો, ગમે એટલું હતાડો, હવે ડોલું તો જોતી જોઈએ આપણે, વાસણ સાફ કપડાં સૂકવવા જવા કે મશીનમાં નાખીએ તો ભરવા તો ડોલમાં ને, એ એટલામાં એ ડોલ સ્કૂટર પકડશે, ઓટલા પકડશે, ડોલ ઢહડીને લઈ જાહે। જગતમાં કોઈની તાકાત નથી કે બાને રોકી શકે, એ તો રોવા માંડે, ન દઈએ ને તો રોવા માંડે। ગમે એ કરો તમે, માનવાનું નહીં। પાણી મારી લઈ પોતે છાંટ્યું પાણી, બધું બાજુવાળા પાણી છાંટે ને એટલે અમારે છાંટવાનું જ। જો કોઈ કાંઈ કામ કરે એ કામ અમારે કરવાનું જ। મને 1 મિનિટ બેઠી નથી જોઈ શકતા બા, નથી હોવા દેતા। આંખોમાં જો આ હોજા ચડી ગયા છે, નીંદર નથી થતી ને એટલે દિવસે તો નીંદર ન થાય ને તો આપણે હસમત કરી લઈએ, રાતે આપણે નીંદર દિવસે નીંદર થતી, દિવસ રાતે 1-2 કલાક નીંદર આટલા સમયની અંદર થતી હોય તો ભલે 3 કે 4 દિવસથી આ માથા મહેંદી નાખવી કરું છું। બા એના પાસેથી સ્કૂલે સવારે દોડ હોય ને ત્યાં સુધી વાંધો ન આવે બાને, સ્કૂલે જવામાં કેવું સમજે કે અહીંયા પૈસા આવે, એટલું પાણી ઘણું, એટલું પાણી ઘણું, એટલું પાણી ઘણું, હા ત્યાં જવું ના, એક ડોલ છાંટી દેવાય। હા મેં એનો વાક નથી, પહેલાથી છે ને એમાં આવી ને સાસરે તે દિને, હા એ છાંટે, એ તમારા પાડના જ છે, એને હક નથી, એને તમારી જેમ કીડો છે, એના મગજમાં તમારા જેવો કીડો છે। હા કીડો, હા કીડો, એને બાજુવાળા સામે જી બેન કરે ને એ કામ અમારે બાને કરવાનું, એ ફળિયું વારે ને તો એમાં બાને વારવાનું, એ ધૂંચારા કરે તો અમારે બાને કરવાના, એ હાવણો લે એટલે અમારે બાને હાવણો લેવાનો, કોઈ અમારે વાદે અમારે બાને કામ થાય બધાય। હા પણ અમે કરી લીધું તો કરવાનું જો। હા મારું જ બધું સાંભળે, બધું આ પાણી જ ન સાઈઠે રખાય, પાણી પીવાના નથી જડતા માણસને,
અને તમારે બે વરગ ગયું હા ઘણું હા આપણે પોરબંદરમાં જ પાણી ઊંચા છે એટલે ઉપાધિ નથી આપણે નિરાશ છે અમારે પોરબંદરની અંદર છે ને દરિયાકાંઠો ને અમે રહીએ ત્યાં ખાડીનું પાણી અમને તરત મળી જાય એટલે પાણી મીઠું સરસ 12-13 ફૂટ તમે બોરિંગ કરો ને એટલે પાણી જો ઉનાળાની અંદર અમારે કોઈ દી ઘટતું નથી આવા કાળા દુષ્કાળ પડતા તો તે પાણીની અછત નહીં પાણીની આપણે નિરાત જ છે પોરબંદરમાં ડંકી 12-13 અમારે 13 ફૂટનો બોર છે આજે લગભગ હા એમ કે 50 વર્ષ છે હે હા ને કેને કઈ ઉકલે કોને ને તું કલતું બધાયને ન ઉકલે ને તમાર જેમ તમાર બે જેમ કીડા ન હોય બધાયને હુતા હોય કોકને આરામ કરવા હોય બધાયને ઓલે જો હા એને હક નથી કહે રાખો ફરિયાન હાવણાન હા એને હક નથી તમને હક નથી એ આપણા બેને હક ના આપણે બેન હક નથી હુવા ના દે 1 મિનિટ હુવા નથી દેતા બેન બપોરે નહીં એમના હવે આંખમાં હે ને નીંદર પૂરી ન થાય ને હોજા ચડી જાય પછી આ રોપાલું ભારી લાગે આંખું મજા ના આવે આપણે પછી આખો દિવસ દીએ તો ગોયરું નો નીંદર થાય તો એને ન આવે એટલે આપણે ન હુવા દે ઉપર જાઉં તો રાડું નાખે 2 દી ઉપર ગઈ ને તો આ તો ઉપર વહી જાય એમ કઈને રાડું નાખે ઉપર વાહે સડે ડુગુક કરતા રાતે હુવા નથી દેતા એ તો વાંધો જ રાતે બેઠે 10 થી 15 વખત ઉઠે એને ઘડીએ ઉઠવું હોય એ જોતી હવાર થઈ ગયું એટલે આપણે ઉઠાડે રાખે એને નીંદર 7 વાગ્યામાં 8 વાગ્યામાં એ તો કા બેહાડીએ અમે સીતારામ સીતારામ રાધે શ્યામ ગોકુળ ગામ હરિનું નામ અંબાજીમાં લાજો અંબાજીમાં આવ્યા હા અંબાજી ક્યાં છે અંબાજી છે આજે અંબાજી આવ્યા છે જુનાગઢમાં અંબાજીનું મંદિર તમે ચડ્યા ડુંગર ચડ્યા તમે હા હું ચડી આવી હા હું જઈ આવી અંબાજી ડુંગર ચડી આવી જે ટકોરો વગાડી ગુરુ દત્તાત્રેય ટકોરો વગાડી આવી હું વગાડી તમે વગાડી આવ્યા હા હવે પાછું જાવું સારી હું જુનાગઢમાં જઈ ફરી એમ જુનાગઢમાં જોઈ છે જુનાગઢ બધી ફર્યા હું ફરી અપરાધ સીતારામ રામ રામ લક્ષ્મણ જાનકી રામ લક્ष्मण जानकी जय बोलो हनुमान की સદા સદા કરો કલ્યાણ એમ રામ લક્ષ્મણ જાનકી સદા કરો કલ્યાણ એક ઘડી आधी घड़ी में आधी घड़ी मपुनिया तुलसी बेटा था कोदम सौदावरी ने परमारथ ने काने सारे जय जय जीवन जो बन राधा गणो अविसर न रहे कोई सोचो बेटा सत्संग जीवन गाफल होय तुलसिया चंद्रा पाठ के सोच से मिल जाए नदी ना संजो कोटिया नो का पाप कोई न सुझा का हरि भजन का सत्संग વાજા સૌ વાગી રહ્યા
ભરે દુવાર કે પાર શંભુ ગયા કૈલાસ નિજ નિજ હાથ રંપત સિંહે વર રામચંદ્ર પવન સુદાન માન સિયાવર રામચંદ્ર કી જય. મારો હામાર એની બાજુમાં બેઠા હોય ને એટલે મારા વાહામાં હાથ ફેરે, મારા માથામાં ખંજવાય, મારા કાનમાં ખંજવાય, મને આમ કહે, મને આમ કહે. ધૂળ બાજુમાં છે કઈ નથી બા, કઈ નથી. ખંજવારા હે પકડીને મારા પગ ઉપર હાથ રાખીને પછી બેહે પોતે. હા એને એને ત્યાં જ બેહવું, આપણે બેહીએ ને ત્યાં એને બેહવું હોય. આપણે બહાર નીકળીએ તો એ નીકળે. એમાં ચાપલી બેને અમે બહાર નીકળીએ ને એટલે એ ચાપલીની બહાર નીકળવું. બાની વાહો વાહી નીકળે ઈ. અને એની વાહે જોશના નીકળે, વાહે વળિયું કાઢે રાખે બાની નાની. અલ્લામાં પાણી સાચું તો અસર પવન આવે હે જીદીલું એ ગઢું માણસ હોય ને જ્યાં સુધી એને તમે એનું કામ ના કરવા કરી દો ને ત્યાં સુધી એને મજા ન આવે, ત્યાં સુધી એક ને એક વાત લઈ ઉતારી આ કર દે આ કર દે. પછી હું ઈ કરવા દઉં, ડોલે એને પકડાવી દીધી અહીંયા રાખીને કરીએ છાંટો, ડબલેથી છાંટે. પછી આજે આપણા કામ તો ગમે નહીં ગઢા માણાને. લાઈ હું છાંટું તને છાંટતા નતા આવડતું. એટલામાં છટાઈ ગયું, એટલામાં છટાઈ ગયું, એટલામાં છટાઈ ગયું ને. હા હા નળી લીધી પણ જરાક ટૂંકી થઈ છે. વાવલી બાજુ ડેલે જાય, આ બાજુ ના દેખાણ હોય તો હા સારું લાગે. હા જો મજાનો મજાનું. હે કાગળિયો હા એ જો પતંગ ઉડે. પવન બહુ છે તે કાગળિયું કોથળીયું ઉડાડ્યું હોય ને માણા હારખુડા માણા હોય તે ઘા કરે એ ઉડે રાખે પવનની કોથળીયું. એ અમારા બાને ગમે નહીં, કોકને અહીંયા કચરા જાય. દેવા દ્યો ને, દેવા દ્યો ને. દેખાણ બિસાડું બેઠું ન્યા પગ અડાડવા જાય. આપણે દેખાણ હા મારો આમાં જો ચાલુ એટલી વારમાં પાછું વાહમ ખંચવાય. એવા છે ને આપણે હખદ ન દઈએ જરાય વાર. બસ 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 હાથ અડાડી બસ મૂકી દે, હાથ અડાડીને બસ મૂકી દે. હરિનું નામ, હરિનું નામ, હરિનું નામ, કેનું હરિનું નામ. હરીનું હા 1000 વાર, 1000 વાર. હરિનું નામ 1000 વાર. કઈ કેનું? કઈ હરિનું નામ 1000 વાર. હા 1000 વાર. કૃષ્ણનું નામ કરોડ વાર. વિઠ્ઠલ વિઠ્ઠલો વારંવાર વિઠ્ઠલા નામ તા વારંવાર 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 બેઠા છે ને પગ ઉપર મારા હાથ ઉપર પગ ઉપર બે હાથ રાખીને બેહે. સીતારામ 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 એમ જ કરાય. હવે કામ થઈ ગયું ને પછી રામનું નામ લેવાય. કામ થઈ જાય ને કામ પછી ભગવાનનું નામ લેવાય, પછી ભગવાનનું નામ લેવાય. આ તો રાજવું છે. હા તમારે છે ને એને યાદ આવ્યા બાનત રાજવા છે. મારે છે, મારે છે ને તમારે છે. એમાં કા ના કર્યા? આમાં એક જ નથી. કા કા આમાં છે આમાં કા ના કર્યા? આમાં કા ના કર્યા? હવે ને
આ આણમું વાયા મોય ભાઈ એટલે અત્યારે બહુ ગરમી થાય છે એકદમ. પોરબંદર એની અંદર ભેજવાળું વાતાવરણ છે. પાણી દરિયા લાગે હાલો પીવડાવું બાને લઈ ગઈ તરસ. હાલો બા માટે લઈ આવું પાણી પાણી. દરિયા લાગે સીતારામ બા જે છે ને એ એવા છે કે એના મનની અંદર કોઈ કામ આવે ને પછી તમે એને એ કામ જ્યાં સુધી ના કરી દો ને ત્યાં સુધી એના મગજની અંદરથી એ કામ ના જાય. એક ધારા એ કામની વ્યાખ્યા બોલે જ રાખે જ્યાં સુધી આપણે એને કામ એ પૂરું ના કરી દઈએ ત્યાં સુધી એને જીવને શાંતિ ન વળે. એટલે પછી હું મારું કામ અધૂરું મૂકી અને એનું કામ કરવા માંડું, કારણ કે ત્યાં સુધી આપણને હક ન દે પોતે શાંતિ ન લે. ને બાનું કામકાજ આવું છે અને જીદી છે બા. નાની ઉંમરના હું આવી ને સાસરે ત્યારથી એનો વાંક નથી બાનો. 31 વર્ષ 32મું બેઠું મારે. હું પોરબંદરની અંદર આવી એને 32 વર્ષથી હું જ્યારે પોરબંદરની આવી ત્યારે મારી ઉંમર જે છે ને એ 16-17 વર્ષની હતી. હું 10માની એક્ઝામ દઈને જ પરણી ગઈ હતી. સાસરે આવી હતી ભણવા માટે થઈને વહેલું. અમારા ગામની અંદર છે ને ગામડું હતું, મારા પપ્પાની રહેતા તો ત્યાં સ્કૂલ 10 સુધી જ હતી, પછી નહોતી અને મારે ભણવું હતું. એટલે પછી મેરેજ કરી દીધા ને આ લોકોને ભણાવવાનું શોખ હતો. પછી કંઈ ખબર ના પડતી મને એટલી બધી ને એટલું બધું કંઈ આવડતુંય નહીં. એટલે બાએ બધું આમ મારી પાસે કરાવી રાખ્યું કે આમ કરાય ને આમ કરાય ને. એ જેમ કહે ને એમ હું કરું, જેમ કહે ને એમ કરું. એટલે હવે એના સ્વભાવની અંદર જે છે ને એક જ વાત કરી ગઈ છે કે હું જે કહું ને તારે બધું કહી જ રાખવાનું. મારી ઉંમર હવે વધતી ગઈ અને શક્તિ મારી દિવસે દિવસે ઘટતી જાય. પછી કંઈ હવે આપણે પહેલાં જે હાવ યુવાનીની અંદર કરી શકતા હોય કામ જોરતોડ દોડીને એટલું તો ના કરી શકીએ. પણ બાની મગજની અંદર હજી પહેલી જ વ્યાખ્યા ઘૂમે કે ના ના આ બધું કામ આટલું કરે જ રાખવાનું. પણ સારું છે, ભગવાનની દયા છે કે મારો મગજ આસમાને જાતો નથી. મારે 2 દીકરાની 2 વહુ છે. મારા દીકરાને ઘરે દીકરી છે, છતાંય હજી હું એના માટે જે છે એક નાની વહુ જેવી જ છું કે ના ના મારી 2 વહુ હોય ને તોય બા એને કામ ના ચીંધે, મને જ કામ ચીંધે. ઊભું થવું હોય તોય તું દે, પાણી પી દેવું હોય તોય તું દે, બાથરૂમ ટોયલેટ જવું હોય તોય તું લઈ જા, મારી પાસે બાજુમાંય તું બે, વાતોય મારી એને તું કર. બીજા કોઈ હોય કે ન હોય બાને બહુ કંઈ એટલો બધો ફરક ન પડે, પણ મારે એની સામે રહેવાનું. તોય ઘણી વખત આપણે ક્યાંય જાતા કરતા હોય તો એને સાચું બોલીને નહીં જવાનું, નહીં તો રોવા માંડે. આપણે વ્યવહારની અંદર કંઈ પ્રસંગોપાત જવાનું થતું હોય તો રાત તો બને ત્યાં સુધી ઓછી રોકાવ, સવારથી સાંજ સુધીની અંદર આવતી રહું. એટલે આવી છે લાઈફ અને હાયલું જાય છે જીવન આમ ને આમ. જિંદગી જેટલી આપણે સરળતાથી જીવીએ ને એટલી જીવવાની મજા આવે. આ બધું હસતા હસતા મુખે હું કરું છું એટલે એનો મને થાક લાગતો નથી. આ જ વસ્તુ જે છે ને આટલી જેટલી મારા ભાગની અંદર કામ ને બધું આવ્યું છે એટલું કદાચ બીજાના ભાગની અંદર આવ્યું હોય. માણસ કામથી નથી થાકતું, કચકચથી થાકી જાય, લપથી થાકી જાય, નીંદર ન થાય, નોકરી કરવી, બધું કરવું. એટલે ક્યારેક માણસને બહુ થાક આવે, પણ આ બધું હસતા મુખે થાય છે એટલે બહુ થાક લાગતો નથી. એટલે દરેકને ખાસ આજે કહેવાનો મારો હેતુ એટલો જ છે કે જે આપણા ભાગ્યની અંદર કામ લખેલું છે, જેટલી કોઈ પણની સેવા કરવાની લખાયેલી છે એ આપણે ખુશ થઈને કરવી જ પડશે, દુઃખી થઈને પણ કરવી પડશે. પણ અમારા ઘરની અંદરનો માહોલ કેવો છે કે એકબીજા જે છે, ખાસ કરીને અમે હસબન્ડ વાઈફ છે, એ એકબીજા હસતા કરીએ. હું એને ગમે એ કહેતી હોય, એ મને ગમે એ કહેતા હોય અને ઘણા વિડીયોની અંદર કમેન્ટ કરતા હોય કે તમારી અંદર આમ તમે આમ તમારા ઘરવાળાને કહો. પણ અમારી ભાષા રફલી છે. હું તો શિક્ષક છું એટલે હજી એટલું બધું કંઈ આવતું નથી. અમારે બધાને જે છે એ આ રીતે ભાષાનો ઉપયોગ કરતા જ હોય છે. તમે કાઠિયાવાડની મુલાકાત લ્યો, એમાં અમારા મેર લોકોની તો ભાષા છે અમારી તોછડાઈવાળી. તું કહીને બોલાવવાની રીત હોય. લગભગ 60 વર્ષના હોય ને તોય તું કહે, પણ મારી ભાષામાં જ એ આવ્યું નથી. તમે અને શિક્ષક છું એટલે રિસ્પેક્ટેડ થોડીક ભાષા હોય ને આમ જીવન પસાર થઈ જાય છે. લગભગ બધા કામ જે છે એ હસતા કરું. મારે જ કરવાના છે.
બીજું કોઈ કરવાવાળું નથી. ગમે ત્યારે કરીશ ત્યારે પણ મારે જ કરવાના છે. આજે કરીશ તોય મારે કરવાના છે, રોતા રોતા કરીશ તોય મારે કરવાનું છે, હસતા હસતા કરીશ તોય મારે કરવાનું છે. જો રોતા રોતા કરીશ તો હું બીમાર પડીશ, માનસિક રીતે થાકી જઈશ, ભાંગી જઈશ, જિંદગી મારા ઉપર બોજરૂપ બની જાય, જીવન પસાર નહીં થાય. અને એ બોજરૂપ જીવન જે છે એ કોઈને ગમે નહીં. એટલે જ્યાં પણ જાઉં ને એ કામ હું હસતા હસતા કરું. સ્કૂલે મને 5-10 મિનિટનો ટાઈમ મળે ને મારો સ્ટાફ બેઠો હોય. આજના જ વિડીયાની અંદર મેં સવારે વિડીયો મૂક્યો હતો, એની અંદર સ્કૂલે અમે 10 મિનિટ નવરા બેઠા હતા, તો ત્યાં પણ અમે એન્જોય કરી લીધી. કમેન્ટની અંદર ઘણા જણાવતા હતા કે સ્કૂલે જે છે એ વિડીયાનો તમે ઉપયોગ કરો, મોબાઈલનો યુઝ યોગ્ય ન ગણાય. પરંતુ સ્કૂલ ટાઈમ જે છે, જે ટાઈમ સ્ટાર્ટ થાય ને એનાથી અમે 15-20 મિનિટ વહેલા પહોંચી જઈએ. ક્લાસની અંદર મોબાઈલ એલાઉડ ન હોય, છોકરાઓની સામે ન હોય, તમે સ્કૂલ વિરુદ્ધ કંઈ પ્રવૃત્તિ કરો તો ના હોય. વિડીયો તો આપણે સામાન્ય પાર્ટી કરી હોય ને ત્યાંય આપણે બધા બનાવતા જ હોઈએ છીએ, એટલે વિડીયો બનાવવો એ કંઈ અયોગ્ય નથી. વિડીયો તો બધા બનાવતા જ હોય છે. અને એક આપણી યાદી હોય, સામાન્ય નાસ્તા પાર્ટી કરી હોય ને તોય વિડીયો બધા અત્યારે બનાવીને સ્ટેટસમાં રાખતા હોય છે. ને સ્કૂલની અંદર ક્લાસમાં અમારે મોબાઈલ એલાઉડ નથી. સ્ટાફ રૂમની અંદર બેસી અને આપણે જ્યારે ફ્રી હોય ત્યારે મોબાઈલનો અત્યારે ઉપયોગ આપણે કરી શકતા હોઈએ છીએ, એટલે એ કોઈ મનાઈ હોતી નથી. અને મોબાઈલ દ્વારા જ અત્યારે દરેકનું કામ ચાલુ છે. શિક્ષકના ઓનલાઈન કાર્ય વધી ગયા છે ખૂબ જ. ક્યારેક તો એવું પણ બને કે ક્લાસની અંદર પણ ઓનલાઈન હાજરી પૂરવા માટે સવારે મોબાઈલનો ઉપયોગ કરવો પડતો વિદ્યાર્થીઓ આવતા ત્યારે. હવે એ કામ જે છે એ બીજા કરતા હોય, એટલે ક્લાસની અંદર મોબાઈલ અમે નથી લઈ જતા. એટલે આવું કંઈ અપરાધ કે કંઈ ગુનો કે એવું કંઈ છે નહીં. હાલો, આવજો બધાય. સીતારામ.